લોયેશૌ ત્રિકાળવર્તી અરહંતાણમ નમો લોયેશૌ ત્રિકાળવર્તી સિદ્ધાણમ નમો લોયેશૌ ત્રિકાળવર્તી આયર્યાણમ નમો લોયેશૌ ત્રિકાળવર્તી ઉચ્ચાયણમ નમો લોયેશૌ ત્રિકાળવર્તી સવસામણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોષ્ટમંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે એવો મેં શાસદો અપ્પા જ્ઞાન દર્શન લખણો શેષા મેં બાહિરા ભાવા સભે સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસુમો પામે લભ કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી, કારક નથી, વેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને. વંદી કહું શ્રુત કેવડી કથિત આ સમય પ્રાવૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યાનુભવ તેહને. તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. કુંદકુંદાચાર્ય ભગવાન દ્વારા રચાયેલું આ નિયમ સારજી પરમાગમ શાસ્ત્ર છે. તેની શુદ્ધ ભાવ અધિકારની 38મી ગાથા ઉપર આપણી ચર્ચા ચાલે છે. કુંદકુંદાચાર્ય ભગવાન આજથી 2000 વર્ષ પહેલાં થયા, અને એ પોતે સદેહે તેમને તીર્થંકર કેવડી ભગવાનનો સર્વજ્ઞ પરમાત્માનો વિરહ પડ્યો. અહીંયા પંચમ કાળમાં સર્વજ્ઞની હાજરી નહીં, માટે તેમને સાક્ષાત દિવ્ય ધ્વનિ સાંભળવાથી વિરહ લાગતા. તેમની પોતાની જેવી કોઈ લબ્ધિ અને એમના દેવો મિત્રો હતા, તો સદેહે એમને અહીંયાથી મહાવિદેહ ક્ષેત્રે જવાનું બન્યું. સદેહે જેમ આપણા જેવો દેહ હોય, દેહના અંદરમાં ચૈતન્ય પરમાત્મા હોય, દેહની અંદરમાં દેહથી જુદો એવો ચૈતન્ય પરમાત્મા અંદર બિરાજમાન હોય, એવા ચૈતન્ય પરમાત્માનું પરિપૂર્ણપણે લક્ષ જ્યાં સુધી ન થતું હોય ત્યાં સુધી કુંદકુંદ આચાર્ય દેવ જેવા આચાર્ય ભગવાનને પણ એવો વિરહ લાગે કે અમારું 7મું 6ઠું ગુણસ્થાન અત્યારે ચાલી રહ્યું છે, પણ હવે અમને મોક્ષ લક્ષ્મી પ્રગટ થતી નથી. તો એ મોક્ષ લક્ષ્મીનો વિરહ લાગતા કે મોક્ષ લક્ષ્મી તો નિજ પરમાત્મા દ્રવ્યની આરાધનાથી થાય, પણ સામે નિમિત્તપણે પણ સર્વજ્ઞ ભગવાન અરિહંત પરમાત્મા કેવડી પરમાત્મા જ્યાં સુધી નિમિત્તપણે ન હોય ત્યાં સુધી એ પ્રકારનું અંદરમાં પરિપૂર્ણ લીનપણું પણ નથી થઈ શકતું. એવી એને ખટક જ્યાં ઉપડી ત્યાં એને 8 દિવસ માટે અહીંથી મહાવિદેહ ક્ષેત્રે જવાનો યોગ થયો. એવું પોનુર હિલ ઉપરથી એ મહાવિદેહ ક્ષેત્રે ગયા. પોનુર એટલે સોનું, પોનુરનો અર્થ સોનું થાય. એવી એ હિલ ઉપરથી
એ મહાવિદ્ય ક્ષેત્રમાં સાક્ષાત ગયા અને સાક્ષાત સિમંદર પરમાત્માની વાણી સાંભળી. ત્યાં રહેલા કેવડી શ્રુત કેવડીઓ સાથે પણ એણે ચર્ચા કરી અને ત્યાંથી પછી અહીંયા આવી અને આ પંચ પરમાગમની રચના કરી. એ પંચ પરમાગમની રચનામાં નિયમસારજી શાસ્ત્ર છે તે ખાસ કરીને ઉત્કૃષ્ટ પોતાની ભાવના માટે રચાયેલું શાસ્ત્ર છે. અપ્રતિબુદ્ધને પ્રતિબુદ્ધ બનાવવા માટેનું સમયસારજી શાસ્ત્ર છે. પ્રવચન સાર તો દિવ્ય ધ્વનિનો સાર છે, જ્ઞાન પ્રધાન, સમ્યક જ્ઞાન પ્રધાન. પણ આ એક બહુ અલૌકિક ને અપૂર્વ શાસ્ત્ર નિયમસારજી પરમાગમ છે કે જે ખરેખર એની ભાવના ઉર્ધ્વપણે કેવી રીતે અંદરમાં લીનતા વધતી જાય એવા આશયથી પોતાની નિજ ભાવના અર્થે, પોતાનો જ્ઞાયક દેવ ઘૂંટવા અર્થે, પોતાનો પરમ પારિણામિક ભાવ સ્વભાવ છે એ બધા પર્યાયોના ચારે ભાવોથી ત્રિકાળ રહિત છે એવા જે પરમ પારિણામિક ભાવનું ઘૂંટણ, ગોલન અને એના તરફનું વલણ કાયમ માટે ટકતું જ કેવી રીતે પરિણયમાં કરે સદુપયોગ રૂપે, એવી ભાવના અર્થે આ શાસ્ત્રની રચના એમણે કરી. અને એમણે જે રચના કરી તો એ રચના ઉપરનો ટીકા એટલે કે વિસ્તાર કરવાવાળા જે પદ્મપ્રબમલધારી મુનિરાજ છે એણે પણ એની રચના ટીકા એટલે કે એનો વિસ્તાર એવી રીતે કર્યો કુંકુદ આચાર્ય ભગવાનની ગાથાનો કે ગાથાના ભાવોને તો ટીકા દ્વારા એણે રજૂ કર્યા, પણ એના ઉપર એને પોતાનો સ્વતંત્ર જે ભાવ આવ્યો એવા કળશો ચડાવ્યા. એને કોઈ ગાથા ઉપર 7 કળશ, કોઈ ગાથા ઉપર 9 કળશ, એમ એક એક ગાથા ઉપર એને પોતાનો જે નિજ મહિમા અંદરથી આવતો ગયો અને સાથે સાથે નિમિત્તપણે કુંકુદાચાર્યની આવી ગાથાઓ એને નિમિત્તપણે મળી. તો એવું જે એને ભાવ ભાષણ અંદરમાં પ્રચુર સ્વસંવેદન ચાલવા માંડ્યું તો એને પણ એવી ભાવનાપૂર્વક એની ઉપર એક પછી એક કળશોની રચના કરી. અને એ કળશો જે એણે રચ્યા એ એટલા અપૂર્વ કળશો છે કે બધા કળશોમાં એણે પોતાનું સ્વરૂપ ઘૂંટવા અર્થે જ ભાવનાઓને ઘૂંટી છે. બીજી કોઈ વાત આ નિયમસાર શાસ્ત્રમાં જોવા નહીં મળે તમને કે ભાઈ રાગાદી ભાવથી જુદો છે, મિથ્યાત્વનો કેમ નાશ થાય, રાગ દ્વેષનો નાશ કેમ થાય, રાગ દ્વેષનો નાશ કરવા માટે કોણ સમર્થ છે, એવી બધી વાત આ પદ્મપ્રબમલ ધારીદેવની ટીકામાં જોવા નહીં મળે. એ ક્યાંય શબ્દો આવી જાય 5 ઇન્દ્રિયોના ફેલાવથી રહિત, એ બધું આવે, પણ અંદરમાં એને પોતાને રાગ દ્વેષ ખરેખર છૂટી ગયા છે. રાગ દ્વેષ છૂટી ગયા છે અને જ્ઞેયો જે છે એ પ્રતિભાષિત થાય છે અને આ ઇન્દ્રિયોના માધ્યમથી જ્ઞેયો જણાય છે. ખરેખર તો એના જ્ઞાનમાં જ્ઞાયક જણાઈ રહ્યો છે, પણ હજી આ 5 ઇન્દ્રિય અને દેહ એટલો માત્ર એને પરિગ્રહ રહી ગયો છે. દેહ માત્ર જેને પરિગ્રહ છે એવા જે મુનિરાજ છે એ પણ 5 ઇન્દ્રિયોથી પરાન્મુખ, પરદ્રવ્યથી પરાન્મુખ, 5 ઇન્દ્રિયોના ફેલાવથી રહિત એવા શબ્દો આવે, પણ એવા શબ્દો વિકલ્પાત્મક દશામાં ક્યાંય એ નિર્વિકલ્પ દશાથી ચ્યુત થઈને કોઈ એવા પ્રકારનો વિકલ્પ કદાચિત ક્યારેક આવી જાય ત્યારે આવા શબ્દોની રચના થાય. બાકી તો પરિપૂર્ણપણે તમે આખી ટીકાનું જ્યારે તમે એની ઉપર અવલોકન કરો તો તમને ખ્યાલ આવે કે આમાં એકલા ત્રિકાળી દ્રવ્ય પોતાની ભાવના અર્થે ઘૂંટાતું પોતાનું તત્વ એના સિવાય કોઈ વાત આ મુનિરાજ લખતા નથી. અને એ મુનિરાજ એમ કહેવા માગે છે કે અમે પોતે ભાવિ તીર્થાદિનાથ છીએ. આ 212મો કળશ ચાલ્યો ને, અમે ભાવિ તીર્થાદિનાથ છીએ. તીર્થંકર જે હોય એને હંમેશા કરુણાનો ભાવ જે પ્રકારનો વર્તતો હોય વિકલ્પાત્મક દશામાં, એનાથી વિશેષ પણ એને પોતાના આત્મદ્રવ્યમાં પરિપૂર્ણપણે રમઝટ ન થતી હોય
તો એને એવી એની દશા ઉપર કરુણા આવે કે આ મારી દશા કેમ આવી રીતે વર્તી રહી છે, એવી કરુણા એને એની પોતાની દશા ઉપર આવે છે. પર જીવો પ્રત્યેની કરુણા તો બહુ દૂર છે, પણ એને એમ વિચાર આવે છે, એવો વિકલ્પ આવે છે કે હું પરિપૂર્ણપણે ઠરી કેમ શકતો નથી મારા ધ્રુવ તત્વમાં. જેમ કુંદકુંદાચાર્ય દેવને વિકલ્પ આવ્યો મહાવિદ્ય ક્ષેત્રે જવાનો, એમાં મુનિરાજને એવો વિકલ્પ આવ્યો કે હું પરિપૂર્ણપણે કેમ ઠરી શકતો નથી. તો એની પરિણતિ ઉપર એને કરુણા આવે છે કે મારી પરિણતિની કેવી દશા છે કે એ પરિપૂર્ણપણે લવલીન નથી થઈ શકતી. એવી કરુણાના ભાવપૂર્વક ટીકાની રચના થાય છે. આવી કોઈ અલૌકિક રચના, અલૌકિક ટીકા અભૂતપૂર્વ ક્યારેય ભૂતકાળમાં આપણે સાંભળી ન હોય, જોઈ ન હોય એવી રચના મુનિરાજે કરી છે. અલૌકિકથી અલૌકિક શાસ્ત્ર, એની ટીકા પણ અલૌકિકથી અલૌકિક, અને એમાં આ શુદ્ધભાવ અધિકાર એટલે કે શુદ્ધભાવ અધિકાર એટલે કે પોતાના દ્રવ્યનો અધિકાર, પોતાના શાશ્વત ત્રિકાળી સ્વભાવનો અધિકાર, એટલે કે પોતે પરમાત્મા સ્વરૂપ એનું કેવું છે એ જ આમાં બતાવ્યા કરે છે. એ આમાં બતાવતા બતાવતા પરમાત્મા સ્વરૂપ બતાવવા માટે અસ્થિથી પરમાત્મા સ્વરૂપની વાત કરે, અને વચ્ચે વચ્ચે જેટલા ભેદરૂપી વિકલ્પો આવતા હોય એના નિષેધ અર્થે પણ અભેદના સ્મરણ માટે એવી ભાવના રૂપે એમાં વાત આવ્યા કરે. આવી એક અલૌકિક રચના, અપૂર્વ રચના આ કોઈ શુદ્ધભાવ અધિકારની 38થી 55 ગાથામાં આવેલી છે. આવો શુદ્ધભાવ અધિકાર આ પૂજ્ય ગુરુદેવશ્રીને બહુ પ્રિય હતો. આ અધિકાર એટલો પ્રિય હતો કે ઘણી વખત નિયમસાર ચાલતું હોય તો એ ખાલી શુદ્ધભાવ અધિકાર ને શુદ્ધ ઉપયોગ અધિકાર બે જ અધિકાર લે, બીજા બધા અધિકારો છોડી દે. એક શુદ્ધભાવ અધિકાર એટલે ત્રિકાળી દ્રવ્યનો અધિકાર, અને શુદ્ધ ઉપયોગ અધિકાર છેલ્લો આવશે આપણે એ 7મા ભાગમાં, એ કેવળ જ્ઞાનનો અધિકાર. એટલે કે શુદ્ધાત્માની સ્મરણ કરતાં કરતાં, શુદ્ધભાવનું સ્મરણ કરતાં કરતાં કેવળ જ્ઞાન જ થાય. વચ્ચે જે કાંઈ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, ચોથું ગુણસ્થાન અવરતિ, 5મું શ્રાવકનું ગુણસ્થાન, મુનિરાજનું 7મું, 6ઠું, 8મેથી શ્રેણિક સપક ચડીને 12મે જઈને વિતરાગતા થઈ અને 13મું કેવળ જ્ઞાન આવે, તો એ વચ્ચેના 4 થી 12 ગુણસ્થાનોની બધી વાત કાઢી અને એકલો શુદ્ધભાવ અધિકાર એટલે ત્રિકાળી દ્રવ્ય, અને એ ત્રિકાળી દ્રવ્યની પરિપૂર્ણ લીનતાપૂર્વક જે પ્રગટ થતી કેવળ જ્ઞાન રૂપી પર્યાય એને કહેવાય શુદ્ધ ઉપયોગ. તો એવી વાત પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર શુદ્ધ ભાવ અધિકાર લે અને શુદ્ધ ઉપયોગ અધિકાર લે. આ બે અધિકાર એને બહુ પ્રિય હતા. એવી રીતે આપણે અત્યારે અહીંયા પૂજ્ય ગુરુદેવશ્રીએ શુદ્ધભાવ અધિકારના બહુ ગાણા ગાયા છે, અને જ્યારે તમે કોઈ પણ ચર્ચા, નિયમસારના કોઈ પણ પ્રવચનો સાંભળો તો એમાં એકલી મુખ્યતા ત્રિકાળી દ્રવ્યની આવશે. બધી પર્યાયોનું જ્ઞાન કરાવવા માટે પણ એમાં પૂજ્ય ગુરુદેવશ્રી વધારે રોકાતા નથી. ક્યારેક જ્ઞાન કરાવ્યા કરે, પણ એની મુખ્યતા ત્રિકાળી દ્રવ્યની શાશ્વતતા, અભેદતા, એની પરિપૂર્ણતા, એની કૃતકૃત્યતા, એની શાશ્વતતા, એની અખંડતા, એના ઉપર જ એનું વજન વારંવાર જાય છે. તો એ જ્ઞાની પુરુષ કે જે આ જ્ઞાની પુરુષ પણ તીર્થંકર થવાના છે, એવા જ્ઞાની પુરુષ પણ જેને જ્યારે ભાઈવા કરતા હોય તો ખરેખર અજ્ઞાની જીવોની તો પહેલામાં પહેલી ફરજ છે કે પહેલામાં પહેલી એની ભાવના જેણે ઘૂંટવા જેવી છે. વચ્ચે બધું આવ્યા કરે, એનું જ્ઞાન જીવ કરતો જાય, પણ એ જ્ઞાન કરતો જાય ત્યાંથી એ જ્ઞાન ઉપરથી પણ દ્રષ્ટિ હટાવીને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય, એવી એની ભાવના પહેલેથી વર્તવી જોઈએ. જો એવી વર્તતી ભાવના એની ચાલ્યા કરે તો અલ્પ સમયમાં, અલ્પકાળમાં એને મોક્ષ માર્ગરૂપી ધન રત્નત્રય પ્રગટ થવાનો અવકાશ આવે છે. એવી આ અપૂર્વ અને અલૌકિક રચના શુદ્ધભાવ અધિકારની છે. અત્યારે જે આપણે આ 5મો ભાગ એ ચાલે છે ને, એમાં એટલા બધા વિષયો આવે છે, એટલા બધા વિષયો, એક કળશના એક વિષયનો જો વિચાર કરીએ, દ્વૈત અદ્વૈતના વિકલ્પ નથી, વિધિ નિષેધના વિકલ્પ નથી, એવી કેટલી વાતો અહીંયા અત્યારે આપણા પ્રવચનોમાં અત્યારે નિયમસારમાં ચાલે છે કે આપણને ઘણીવાર એમ થાય કે આ મુનિરાજ જે ટીકાકાર છે એ કળશ બનાવે છે તો એનું જ્ઞાન કેટલું અંદર રમતું હશે અંદરમાં.
આ જ્ઞાન છે ને, જ્ઞાન એ અંદર રમવા જાય ને, અંદર એના જ્ઞાયક ભાવમાં અંદર રમઝટ બોલે, અંદર એનું જ્ઞાન પરોવાઈ જાય, અંદર એનું જ્ઞાન અંદર આટાફેરા કરવા માંડે, ત્યારની જે રમત છે ને, જે મુનિરાજની, આચાર્ય ભગવાનની કે જ્ઞાનીઓની, એ ખરેખર કોઈ અલૌકિક હોય છે. એ જ્યારે અંદરમાં પ્રવિષ્ટ થાય છે, અંદરમાં જ્યારે એ પરોવાઈ જાય છે, જ્યારે એની નિર્વિકલ્પ દશાનો કાળ ચાલતો હોય છે, ત્યારે એને એટલી જ્ઞાનને આનંદની અંદર રમઝટ બોલતી હોય છે, એટલી જમવટ ચાલતી હોય છે કે એ બહાર જ્યારે આવે છે ને વિકલ્પમાં, તો એને એમ થાય છે કે આ અમે કઈ દુનિયામાં આવી ગયા, આ અમે ક્યાં આવી ગયા, આ અમે ક્યાં હતા અને ક્યાં નીકળી ગયા. પછી ત્યારે એ વિકલ્પ તોડવા માટે બીજી ચર્ચાઓ બધી કર્યા કરે છે. નિર્વિકલ્પ સ્વભાવની ચર્ચા કરે છે, અને વિકલ્પમાં આવ્યા છે એટલે વિકલ્પ કેમ તૂટે અને નિર્વિકલ્પતા પાછી ફરી કેમ થાય, એની ચર્ચા જ એની ટીકામાં, એના વિવેચનમાં આવ્યા કરતી હોય છે. એ જે અંદરનો જે એનો સ્વભાવ એણે માણ્યો છે, પહેલાં એણે જાણ્યો છે અને પછી એણે માણ્યો છે. પહેલાં શું થાય છે કે જ્ઞાન ખુલે છે અને પછી જ્ઞાન ખીલે છે. પહેલાં જ્ઞાન ખુલે છે એટલે કે જ્ઞાનમાં ખ્યાલ આવવા માંડે છે કે મારું સ્વરૂપ આવું છે, મારો જ્ઞાયક દેવ આવો છે, મારો પરિપૂર્ણ પરમાત્મા આવો છે, હું ચૈતન્ય તત્વ આવું છું, હું અખંડ તત્વ આવું છું, સદાય અખંડિત રહી ગયો છું. એવું પહેલાં એને જ્ઞાન છે ને એ ખુલવા માંડે છે. અને જ્યાં જ્ઞાન ખુલી જાય છે, જ્યાં અંદર એની જમાવટ જામે છે, પછી જ્ઞાન ખીલવા માંડે છે. એ ખીલે છે, એવું ખીલે છે, એવું ખીલે છે, એવું ખીલે છે કે હમણાં એ કેવળ જ્ઞાનની રમઝટ બોલાવી દેશે. એવી સ્થિતિમાં વિચરતા આચાર્ય અને મુનિરાજ એ આવું વર્ણન કરતા હોય છે શુદ્ધભાવ અધિકારનું. અને એ શુદ્ધભાવ અધિકારનું વર્ણન કરતાં 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 કોઈ બી અધિકાર ચાલતો હોય, ધારો કે અત્યારે પરમ સમાધિ અધિકાર ચાલે છે, તો એમાં પણ એનું વર્ણન ગજબનું આવે. ત્યાં વિકલ્પ કેમ તૂટે એ જ ચર્ચા આવ્યા કરે. વિધિનો વિકલ્પ શું કે, નિષિદ્ધનો વિકલ્પ શું, દ્વૈતનો વિકલ્પ શું કે, અદ્વૈતનો વિકલ્પ શું, બસ એ ચર્ચામાં એને, કારણ કે એને યા તો અભેદનું પરિણમન ચાલે છે અને યા તો ભેદમાં આવે છે તો ભેદનું જ્ઞાન વર્તે છે, ભેદમાં પરોવાયેલા નથી. આચાર્ય મહારાજ કે મુનિ મહારાજ એ ભેદમાં પરોવાતા નથી. ખરેખર તો એને વિકલ્પ ઉત્પન્ન જ થતો નથી. મુનિરાજને કહેવાય એમ કે વિકલ્પમાં આવ્યા છે, કહેવાય એમ કે એને વિકલ્પ આવ્યો એટલે આ રચના થઈ છે, કહેવાય એમ કે એ વિકલ્પમાં આવી અને આવા કળશો ચડાવે છે. એ બધું કહેવામાં આવે છે ત્યારે પણ તમે મુનિરાજને પૂછો તો એ એમ કહે છે કે અમને કદી વિકલ્પ આવતો જ નથી, અમે કદી વિકલ્પમાં રોકાતા જ નથી, અમે વિકલ્પમાં પરાયણ કભી થયા જ નથી કદી. તો કે તમે આ રચના કરો છો, વિકલ્પમાં આવીને બધું લખો છો, અમને કયો છો અને તમે એમ કહો છો અમે વિકલ્પમાં નથી આવ્યા. તો કે અમારી સ્થિતિ જ્યાં અંદર ચાલી રહી છે ને, ત્યાં સુધી તારી નજર હજી પહોંચવાને વાર છે. અમે વિકલ્પમાં આવ્યા જ નથી કદી, કદી અમે વિકલ્પમાં આવવાના નથી. અમને તો વિકલ્પનું જ્ઞાન વર્તે છે ને, એવા જ્ઞાનમાં પણ અમે ઊભા નથી. અમને વિકલ્પ તો વર્તતો જ નથી, વિકલ્પનું જ્ઞાન વર્તે છે, એવા વિકલ્પના જ્ઞાનમાં અમે નથી ઊભા, અમે તો જ્ઞાયકમાં ઊભા છીએ. એવી આ મુનિરાજની આચાર્ય ભગવાનની કરામત છે. આ છે ને, આ બધું કળનું કામ છે. આમાં બળનું નામ પુરુષાર્થ નથી. કોઈ બળ કરે એને પુરુષાર્થ ન કહેવાય કે ભાઈ આને તો ખૂબ પુરુષાર્થ ચાલે છે, આ તો ખૂબ પાછળ પડી ગયા છે, એનું નામ પુરુષાર્થ નથી. આ કળનું કામ છે, આ સમજણનું કામ છે, આ યથાર્થતા સમજવાનું કામ છે. વારંવાર 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 જે કોઈ ચર્ચા કે જે કોઈ વાત આવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં, એમાં મુખ્યત્વે દ્રવ્ય પર્યાયની ચર્ચા હોય. કોઈ પણ તમે પ્રવચન સાંભળો, કોઈ પણ તમે વાત સાંભળો તો દ્રવ્ય પર્યાય સિવાય બીજી કોઈ ચર્ચા છે નહીં આ માર્ગમાં. પછી દ્રવ્ય ગુણ પર્યાયની ચર્ચામાં
તમે જેમ 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 એને ડાયલ્યુટ કરી અને એનું પૃથ્થકરણ કરતા જાઓ તો એમાં નિશ્ચય વ્યવહાર આવે, ઉપાદાન નિમિત્ત આવે, ક્રમબદ્ધ આવે, સ્વભાવ વિભાવ આવે, શુદ્ધતા અશુદ્ધતા આવે. એ બધું તો નિશ્ચય વ્યવહાર એ બધો એનો વિસ્તાર છે. બધો ખરેખર એ વિસ્તાર છે. એ દ્રવ્ય ગુણ પર્યાય એટલી જ વિચારધારા ચાલે તો આ બધો વિસ્તાર છે ને એ વિસ્તારમાં જવું ન પડે જીવને. વાત બહુ ટૂંકી છે, વાત લાંબી છે નહીં. ખરેખર વાત ઘણી ટૂંકી છે. જ્ઞાનીઓએ ખૂબ ટૂંકાણમાં કીધું છે. આ 1.5 લીટીના કળશ હોય છે. આ મુનિરાજના 1.5 લીટી 2 લીટીનો જ કળશ લખે, એમાં પરિપૂર્ણ તત્વ આપે. 1.5-2 લીટીનો કળશ હોય એમાં આખું જૈન દર્શન સમાયેલું હોય. હવે એમ કે આ અધ્યાત્મ, આ શુદ્ધ તત્વ, આ અખંડ તત્વ, આ જ્ઞાયક દેવ, આ કૃત્ય પરમાત્મા, અભેદ પરમાત્મા, પરિપૂર્ણ પરમાત્મા, એમાં આ પરિપૂર્ણ પરમાત્મા હું છું એવી વિધિ કે આ પર્યાય હું નથી એવો નિષેધ, એવો વિધિને નિષેધ એવું એમાં ક્યાં છે? ક્યાંય એ તો પરિપૂર્ણ ચૈતન્ય તત્વ જ છે. એમાં વિધિ નિષેધ નથી. વિધિ નિષેધ એની બહાર ચાલે છે. અને જ્યાં વિધિ નિષેધ ચાલે છે ત્યાં હું નથી. મારા સંબંધી વિધિ નિષેધ કોઈ પણ ચાલતો હોય, પણ એ મારા સંબંધી જે વિધિ નિષેધ ચાલે છે એવા વિધિ નિષેધના કોઈ પણ વિકલ્પાત્મક પરિણમનમાં હું આવ્યો જ નથી ક્યાંય. તો પછી મારા સંબંધી વિધિ શું કે મારા સંબંધી નિષેધ શું? એવી વિકલ્પાત્મક ભૂમિકા તને કેમ વારંવાર ઊભી થાય છે? અમે તો એવા છીએ નહીં. અમારું સ્વરૂપ તો એવું છે નહીં. અમે તો જ્ઞાયક દેવ છીએ, ચૈતન્ય પરમાત્મા છીએ, અભેદ છીએ, અખંડ છીએ. અમારા સ્વરૂપમાં તો એવું કાંઈ છે જ નહીં કે આ વિધિ છે, આ નિષેધ છે, એવું કાંઈ અમારા સ્વરૂપમાં જ નથી. અમે તો પરિપૂર્ણ ચૈતન્ય દેવ છીએ. અમારી ચૈતન્ય સત્તા છે, અમારી જ્ઞાનમય સત્તા છે. એમાં કાંઈ એવું છે જ નહીં. અને એવું જ્યાં છે ત્યાં અમે છીએ નહીં. એવું જ્યાં છે ત્યાં ભલે હો, પણ ત્યાં અમે નથી. એવું છે જ્યાં છે ત્યાં એ પર્યાય ભાવ છે, અને અમે ત્યાં નથી. અમારા સ્વરૂપમાં એવું નથી. એ દ્રવ્ય ભાવ છે. કોઈ પણ વાતનો તમે વિચાર કરો તો દ્રવ્ય પર્યાયથી બહાર તો કાંઈ વસ્તુનું સ્વરૂપ જ નથી. એમાં એનું વલણ ક્યાં ચાલે છે, એનો ભાવ ક્યાં ચાલે છે, એની ખરેખર પોતાની અહમ બુદ્ધિ ક્યાં ચાલે છે, એનો વલણનો વેગ ક્યાં સ્થપાય છે, એના ઉપર આખો આધાર છે. હવે અહીંયા તો એમ કે છે કે એ વલણનો વેગ, એ અહમ, એ ભાવ, એ પરિણતિ, એ સદુપયોગ, એ બધાય ભાવોથી ચૈતન્ય પરમાત્મા અગોચર છે. ચારેય ભાવોથી અગોચર. પરમ પારિણામિક ભાવ ચૈતન્ય પરમાત્મા, શુદ્ધ તત્વ, અખંડ તત્વ, એકરૂપ તત્વ, એ ચારેય ભાવાંતરોથી અગોચર. ચારેય ભાવાંતરો એટલે ચારેય પર્યાય રૂપી ભાવો, ઔદયિક, ઔપસમિક, સયોપસમિક, સાહિક, એ બધું પર્યાયમાં ચાલ્યા કરે છે. તો એ ભાવના લક્ષથી પણ આત્મા ગોચર થતો નથી. એ ચારેય ભાવનું લક્ષ છોડે અને હું જ્ઞાયક ભાવ છું એવું લક્ષ કરે ત્યારે આત્મા ગોચર થાય. અને એવું લક્ષ કરનાર પર્યાય પણ હું નથી. અહીંયા તો એવી ઉત્કૃષ્ટ વાત ચાલે છે. બધા વિકલ્પોથી શાંત પડી અને નિર્વિકલ્પ પ્રગટતા થાય એ પણ ખરેખર હું નથી. બધા વિકલ્પોથી શાંત પડી, બધા વિકલ્પોનું પરિણમન છૂટી અને એવા વિકલ્પમાં કદી ન આવતો એવો ચૈતન્ય પરમાત્મા, એવું ચૈતન્ય પરમાત્માનું વલણ થતા જે નિર્વિકલ્પ દશાની પ્રગટતા થાય, જે નિર્વિકલ્પ સ્વભાવમાં અહમ કરી અને પ્રતીતિ સમ્યક પ્રગટ થાય, એવી સમ્યક પ્રતીતિનો ભાવ જે છે એવા ભાવોથી પણ હું અગોચર છું. એવા ભાવમાં હું ગોચર થાઉં છું, પણ એવા ભાવોથી હું અગોચર છું, એમ કહેવા માંગે છે. પર્યાય લક્ષ છોડાવી અને દ્રવ્ય લક્ષ કરાવે છે. અને દ્રવ્યનું લક્ષ કરનાર જે પર્યાય છે એવી પર્યાય પણ એ દ્રવ્યમાં નથી, એમ કહે છે. એવો શુદ્ધભાવ અધિકાર છે,
એવો ચૈતન્ય પરમાત્મા છે, એવો અખંડ દેવ છે, એવો શાશ્વત દેવ છે, એવો પરિપૂર્ણ પરમાત્મા છે. એના ગીત ગાય છે આમાં શુદ્ધભાવ અધિકારમાં. એવી અપૂર્વ વાત છે. એવો શુદ્ધભાવ અધિકાર કુદરતી ગુરુદેવના પ્રતાપે આપણા હાથમાં આવ્યો. આ પુરુષે એ ખોયલું અને આપણા જ્ઞાન સુધી પહોંચાડ્યું. એને શ્રીમદ રાજચંદ્રજીના હાથમાં નિયમસારનું આવ્યું. શ્રીમદ રાજચંદ્રજીના હાથમાં નિયમસાર આવ્યું નહીં. એણે જે 20 શાસ્ત્રો લખ્યા છે સમ્યક દર્શનમાં, એને નિમિત્ત પડ્યા છે. એ વિષય દિગંબર શાસ્ત્રોમાં નિયમસારનું નામ નથી. અને જેટલા શાસ્ત્રો એને નિમિત્ત પડ્યા એ બધા દિગંબર શાસ્ત્રો છે. બીજા કોઈ શાસ્ત્ર એને સમ્યક દર્શનમાં નિમિત્ત નથી પડ્યા. એનો અર્થ જ એમ છે કે સમ્યક દર્શન જ્યારે જે જીવને થાય ત્યારે સાચા દેવ શાસ્ત્ર ગુરુ તરીકે નિમિત્તપણે દિગંબર શાસ્ત્રો જ હોય છે. બીજા કોઈ શાસ્ત્રના નિમિત્તે કોઈ જીવને સમ્યક દર્શન થતું નથી. એવું સિદ્ધ થાય છે એમાંથી. ગુરુદેવ આટલો જ્યારે દિગંબર ધર્મ સિવાય અન્ય મતનો નિષેધ કરે છે, જૈનમાં રહેલા અન્ય મત એનો કેવો નિષેધ કરે છે કે આપણે જો ખરેખર એનો વિચાર કરીએ ને તો આપણને એમ થાય કે આ શું કહેવા માગે છે આ પુરુષ. આ નિર્ભય પુરુષ છે. આ એના જેવી નિર્ભયતા ખરેખર ક્યાંય જોવા ન મળે. સૂત્રપાઉળની ગાથા બતાવીને કે આપણને 18મી ગાથા બતાવીને કે એક વસ્ત્રનો ટુકડો, એક ધાગો વસ્ત્રનો રાખીને જો કોઈ મુનિપણું મનાવે તો એ નિગોદમાં જશે. એમ કે અમે મુનિ છીએ વસ્ત્ર પહેરીને, તો એ ખરેખર નિગોદગામી જીવ છે એમ બતાવનાર આ પુરુષ છે. અને કુંદકુંદ આચાર્ય લખી ગયા છે. એ સમયમાં જ્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી સંપ્રદાયમાં હતા ત્યારથી આ વાત કરે છે. કેટલી નિર્ભયતા હશે, કેટલી સ્વભાવ પ્રત્યે નિશંકતા વર્તતી હશે. એને નિશંકતા જેને અંદરથી વર્તતી હોય, સ્વરૂપ પ્રત્યે જે નિશંક થયો હોય, સ્વભાવ પ્રત્યે જે નિશંક થયો હોય, એ ખરેખર નિર્ભય થઈ જાય છે. એને ભય હોતો નથી કોઈ પ્રકારનો. અસ્થિરતા ગૌણ છે. એમાં અસ્થિરતા અપેક્ષા હોય ગૌણ વાત છે. પણ એ નિર્ભય થઈ જાય છે, નિશંક થઈ જાય છે. એવો આરૂઢ થયો છે અંદરમાં કે એને એકલું ચૈતન્ય તત્વ દેખાય છે તો બીજી બધી વાતોથી છે ને એ ઉદાસીન થઈ જાય છે. અને એ એનો નિષેધ બે ધડક કરે છે. ડરતા નથી કરતા નિષેધ જ્ઞાનીઓ. જ્ઞાનીઓ બે કટકા કરે છે સીધા, આ તું છો ને આ તું નહીં. પછી ધીમે ધીમે ક્યાંય એને ધીમે વાત કરીને એમ કે આ દ્રવ્ય છે એમાં ક્યાંક તો પર્યાય ખૂણે ખાચરે હશે કે નહીં, શુદ્ધ પર્યાય તો હશે કે નહીં, કેવળ જ્ઞાનની પર્યાય તો હશે કે નહીં. એવી ઢીલી પોચી વાત જ્ઞાનીઓ કરતા નથી. કારણ કે એ જ્ઞાની ક્યારે બન્યા છે કે જ્યારે એણે પર્યાય વગરનું દ્રવ્ય જોયું છે, પર્યાય વગરના દ્રવ્યમાં અહમ કર્યું છે, ત્યારે એ જ્ઞાની બન્યા છે. તો એ જે જોવે છે વસ્તુ, જે વસ્તુ માત્ર જોવે છે, ત્રિકાળ વસ્તુ માત્ર જોવે છે, એ વર્તમાન શુદ્ધ વસ્તુ માત્ર જોવે છે, એ વર્તમાન ત્રિકાળ વર્તમાનમાં ત્રિકાળપણું જોવે છે. એવી જે વસ્તુને જોવે છે એમાં એ કાંઈ ઉત્પાદ વેવાળો ભાવ જ નથી. એટલે એ નિશંકપણે નિર્ભયપણે સ્વરૂપને જોઈને બે ભાગ પાડે છે. કોઈને ગમે તેમ લાગે એનો વિચાર એ કરતા નથી કે ભાઈ કોઈ એમ કહેશે કે ભાઈ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ છે, પર્યાય કાંઈ આમ બહાર તો નથી ને, અને દ્રવ્ય આમ બાજુ તો નથી ને. એવું બધું એ ખબર રાખીને બોલે છે કે અંદરમાં પર્યાય છે જ નહીં એમ. અને ચારેય ભાવાંતરોથી અગોચર છે એમ કહે છે આમાં શુદ્ધભાવ અધિકારની પહેલી ગાથામાં 38મી ગાથામાં કે પરમ પરિણામિક ભાવ જે છે, ત્રિકાળ સ્વભાવ જે છે, શુદ્ધભાવ જે છે, અખંડ ભાવ જે છે, એ એમ કહે છે કે એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. પછી કહે છે ઔદયિક આદિ 4 ભાવાંતરોને અગોચર હોવાથી, ઔદયિક આદિ એટલે ઔદયિક, ઔપસમિક, સયોપસમિક, સાયિક, ચારેય ભાવાંતરોને અગોચર હોવાથી જે કારણ પરમાત્મા, ભાવાંતરો એટલે અન્ય ભાવો,
એટલે કે ત્રિકાળી દ્રવ્યથી અનેરા ભાવો, એટલે કે શાશ્વત દ્રવ્યથી જુદા ભાવો, એટલે કે ઔદૈહિક, ઔપસમિક, સહૌપસમિક, સાહિક એ 4 પર્યાય ભાવ, અને પરમ પારિણામિક ભાવ એ દ્રવ્ય ભાવ. આ બાજુ દ્રવ્ય છે, આ બાજુ પર્યાયનું પરિણમન છે. એવા 4 ભાવાંતરો એનાથી અગોચર, એટલે કે એના લક્ષ્ય પ્રાપ્ત નહીં થતો. ઔપસમિક, સાયોપસમિક અને સાહિકમાં પ્રાપ્ત થતો, પણ એના લક્ષ્ય પ્રાપ્ત નહીં થતો. એમાં પ્રાપ્ત થતો એટલે એ જ્ઞાયકમાં અહમ કરતા હું જ્ઞાયક છું એવું પરિણમન થાય, એને ઔપસમિક, સહૌપસમિક અને સાહિક કહેવાય, પણ એના લક્ષ્ય પ્રાપ્ત નહીં થતો. એક શુદ્ધ પર્યાય પ્રગટ થઈ, ઔપસમિક સમ્યક દર્શન થયું, તો એવી સમ્યક દર્શનની પર્યાયના લક્ષ્ય સહૌપસમ પર્યાય ન થાય. સમ્યક દર્શન એવી સહૌપસમ સમ્યક દર્શનની પર્યાયના લક્ષ્ય સાહિક સમ્યક દર્શન ન થાય. થાય એમાં પણ લક્ષ ત્રિકાળી દ્રવ્યનું, અને જ્યાં થાય એના લક્ષ્ય કદી ન થાય, કારણ કે પર્યાયમાંથી નવી પર્યાયનો જન્મ ન થતો હોવાને કારણે પર્યાયને પરદ્રવ્ય કીધું છે. અને ત્રિકાળી દ્રવ્યમાં અહમ કરતા નવી પર્યાય શુદ્ધનો જન્મ થતો હોવાથી એ ત્રિકાળી દ્રવ્યને સ્વદ્રવ્ય કીધું છે. એટલે અહીંયા કહે છે પરદ્રવ્યથી પરાન્મુખ, સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. એટલે ત્યાં આત્માને આત્મા ઉપાદેય છે, ત્યાં પર્યાય કે દ્રવ્યનો ભેદ જ વિલીન થઈ ગયો છે. ત્યાં બધું આત્મા જ છે, એવું બધું આત્મા છે એવું પરિણમન કરી અને એમ કહે છે કે આ ઔદૈહિક આદિ 4 ભાવાંતરોને અગોચર હોવાથી જે કારણ પરમાત્મા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ રૂપ ઉપાધિથી જનિત વિભાવ ગુણ પર્યાય વિનાનો છે. વિભાવ ગુણ પર્યાય વિનાનો છે એટલે વિશેષ ભાવરૂપ કોઈ પણ પર્યાય સમ્યક પ્રગટ થાય કે કોઈ પણ પર્યાય વિકારી હોય, એ બધી પર્યાયો વિનાનો ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ ચૈતન્ય પરમાત્મા છે એમ કહેવા માગે છે. વસ્તુની સ્થિતિ એવી છે કે વ્યવહારના પ્રકાર છે ને, વ્યવહારના પ્રકાર એ જ્યાં સુધી પરિપૂર્ણ કેવળ જ્ઞાન ન થાય ને ત્યાં સુધી વૈરતા કરે છે એની પર્યાયમાં. ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાથી જોવો તો પર્યાય આખી વ્યવહાર છે. શું છે? આખી પર્યાય પોતે જ વ્યવહાર છે. એટલે એ તો ત્રિકાળી દ્રવ્યમાં છે જ નહીં. ત્રિકાળી દ્રવ્ય તે નિશ્ચય છે, અને પર્યાય જે છે કોઈ પણ પર્યાયો, કેવળ જ્ઞાનની પર્યાયો, નિગોદની પર્યાયો, સિદ્ધની પર્યાયો, એ વ્યવહાર છે. હવે એ પર્યાય જે છે એ પર્યાયમાં વ્યવહાર ભાવો ચાલ્યા કરે છે. પર્યાય વ્યવહાર પોતે, પણ એ પર્યાયમાં વ્યવહાર ભાવો ચાલ્યા કરે. તો એ પર્યાયમાં વ્યવહાર ભાવો કેવી રીતે ચાલે, શું ચાલે, કેમ ચાલે, અને કેવી રીતે એનો નિષેધ કરી અને જીવ નિશ્ચયમાં આવે, અને એ નિશ્ચયમાં આવે ત્યારે એ નિશ્ચયમાં એનું સુધરૂપ પરિણમન કેવી રીતે થાય, અને એ સુધરૂપ પરિણમન થાય ત્યારે એને ખ્યાલ આવે કે આ 4 ભાવોથી હું અગોચર છું. સમજ્યા? આ એક આખી વિધિ છે. તો વ્યવહાર જે પર્યાયને વ્યવહાર કીધી, એ પર્યાયના જે વ્યવહાર ભાવો છે, એ પર્યાયના વ્યવહાર ભાવો શું છે? તો કે એક છે ને, એક પરાશ્રિત વ્યવહાર હોય. કેવો? એક પરાશ્રિત વ્યવહાર હોય. બીજો એક ભેદાશ્રિત વ્યવહાર હોય. બીજો વ્યવહાર ભેદાશ્રિત હોય, અને ત્રીજો વ્યવહાર અભેદાશ્રિત હોય. આ 3 પ્રકારના વ્યવહાર. આ વ્યવહારના ભાવો ચાલે પર્યાયમાં. ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ પર્યાય આખી વ્યવહાર છે. એવી વ્યવહાર છે, એ વ્યવહારમાં વ્યવહારના ભાવો કેવી રીતે ચાલે છે? તો કે વ્યવહારમાં 3 પ્રકારના ભાવ ચાલે. આપણે સિદ્ધ કરવું છે ત્રિકાળી દ્રવ્ય, પણ એ પ્રત્યેક સમયે એની પર્યાયમાં વ્યવહાર ભાવો જે ચાલ્યા કરે છે ત્યાંથી જીવ છૂટે કેવી રીતે? ખાલી હું શુદ્ધ છું, અખંડ છું, એક છું, ધ્રુવ છું, પરિપૂર્ણ છું, જ્ઞાયક છું, દ્રવ્યમાં પર્યાય નથી, એનાથી એ ખાલી છૂટી ન જાય. એ એના લક્ષમાં આવી જાય તો એના જેવું એકેય નથી. એ સારામાં સારો ભાવ છે. એ પરિપૂર્ણ દ્રવ્ય લક્ષમાં આવે ત્યારે કામ થાય છે, અને કામ થાય છે ત્યારે એમ જે પર્યાયમાં કામ થયું
એ પર્યાય દ્રવ્યમાંથી એમ દ્રવ્યમાં નથી એમ ત્યારે એને ખબર પડે છે સમ્યક પ્રકારે. ઓલી તો જ્ઞાનીના કહેવાથી એને ખ્યાલ આવે, પણ એને જ્યારે ખરેખર અનુભવ થાય અને અનુભવમાં વેદન આવે ત્યારે એને ખબર પડે કે આ વેદન છે એ પર્યાયમાં છે ને હું અવેદક છું. ત્યારે એને વેદનવાળી પર્યાય છે ને એ ચારેય ભાવાંતરોથી અગોચર છે એમ, ત્યારે ત્રિકાળી દ્રવ્ય અગોચર છે એમ ખ્યાલ આવે. તો એ આખી એની વિધિ છે. એ વિધિમાં કેવી રીતે જીવ પરોવાય, કેવી રીતે એનું વલણ ત્યાં ચાલે, કેવી રીતે એને ભાવભાષણ થાય અને કેવી રીતે એની અંદરમાં ભેદ જ્ઞાનની પ્રક્રિયા ચાલે અને અભેદ તરફી ચાલ્યો જાય અને અભેદનો અનુભવ થઈ જાય અને અભેદનો અનુભવ થયા પછી જ્યારે ભેદ પડે ત્યારે એ ભેદને આગળ ન કરીને ભેદનું જ્ઞાન એને થયા કરે. એવા જ્ઞાનમાં પણ ખરેખર અહંબુદ્ધિ એની ન હોય, જ્ઞાયકથી અહંબુદ્ધિ છૂટે નહીં એવું જ્ઞાન થયા કરે. એવા જ્ઞાનને જોવે એનું નામ જ વિકલ્પ. હવે આ આખી સ્થિતિ એમાં 3 પ્રકારના વ્યવહાર કામ કરે. એ 3 પ્રકારના વ્યવહાર જે છે ને, એક પરાશ્રિત વ્યવહાર, એક ભેદાશ્રિત વ્યવહાર અને એક અભેદાશ્રિત વ્યવહાર. પરાશ્રિત વ્યવહાર કોને કહેવાય? કે પરાશ્રિત વ્યવહાર એટલે પોતાની પર્યાયમાં જે પર્યાય પ્રત્યેક સમયે ઉત્પાદ રૂપે પ્રગટ થાય એ ઉત્પાદરૂપ પર્યાયમાં પરનું વલણ ચાલે, દેવશાસ્ત્ર ગુરુનું વલણ ચાલે. એક એ વાત, દેવશાસ્ત્ર ગુરુનું વલણ ચાલે, પરસન્મુક્તા ચાલે, તો એને પણ એક પરાશ્રિત વ્યવહાર કહેવાય. અને ત્યાંથી તમે છૂટી અને અંદરમાં જ્યારે દ્રવ્યગુણ પર્યાયના સ્વરૂપમાં આવો ત્યારે દ્રવ્યગુણ પર્યાયના સ્વરૂપમાં જેટલી પર્યાયોની પ્રગટતા છે એમાં જ્ઞાન દર્શન ચારિત્રની મુખ્યતાથી 3 પર્યાયોની પ્રગટતાથી તમે જુઓ તો એ જ્ઞાન જે છે એ જ્ઞાનમાં શ્રદ્ધાની પર્યાયને જોવી, એ જ્ઞાનમાં ચારિત્રની પર્યાયને જોવી, એનું નામ પરાશ્રિત વ્યવહાર છે. આ અંદરનો પરાશ્રિત વ્યવહાર. દેવશાસ્ત્ર ગુરુની સન્મુખ જ્ઞાન જાય એ ખરેખર બહારની વાત છે. અંદરમાં ને અંદરમાં જ વ્યવહાર હોય છે, અંદરમાં ને અંદરમાં નિશ્ચય હોય છે, બહાર આરે કાંઈ સંબંધ હોતો નથી. નિમિત્ત તરીકે તમે એ ચર્ચા કરો એ જુદો વિષય. એટલે પહેલામાં પહેલો પરાશ્રિત વ્યવહાર દેવશાસ્ત્ર ગુરુનું લક્ષ. હવે ત્યાંથી જીવ અંદર આવે તો એ પ્રમાણના દ્રવ્યમાં આવ્યો. પ્રમાણના દ્રવ્યમાં આવે તો એની પર્યાયો વચ્ચે જે સંબંધ ચાલે છે એ પણ પરાશ્રિત વ્યવહાર કહેવામાં આવે. તો એ પરાશ્રિત વ્યવહાર કેવો કે જ્ઞાન છે એ શું કરે? જાણવાનું કામ કરે. હવે રાગાદિ ભાવ ચારિત્રની બહિર્મુખ પર્યાયમાં ચાલ્યા તો એ રાગાદિ ભાવ પર્યાયની બહિર્મુખ ચારિત્રની પર્યાયમાં ચાલે છે. તો એ બહિર્મુખ પર્યાયમાં રાગ ચાલ્યો, જ્ઞાન એને જાણવા તરફ વળે અને એ ચારિત્રની પર્યાયમાં રાગ ચાલે છે. શ્રદ્ધા એમાં અહમ કરતી હોય કે રાગ મારો છે, એવા શ્રદ્ધાની પર્યાયને જાણવામાં જ્ઞાન રોકાય કે ચારિત્રની પર્યાયને જાણવામાં જ્ઞાન રોકાય. તો એ જ્ઞાન છે, એ જ્ઞાને શું કર્યું કે એનો વિષય ચારિત્રની પર્યાયને બનાવ્યો, એનો વિષય શ્રદ્ધાની પર્યાયને બનાવ્યો. તો એવી જે પર્યાયને વિષય બનાવવા વાળું જ્ઞાન છે એવા જ્ઞાનનું નામ પરાશ્રિત વ્યવહાર પડે છે. બહારનો વ્યવહાર તો છે એ આપણે જાણ્યો હોય પછી એને આપણે કાઢી નાખ્યો. હવે અહીંયા રાગ છે ચારિત્રની પર્યાયમાં, એ રાગ કેવી રીતે થયો છે? બહિર્લક્ષ્ય થયો છે. એટલે દેવશાસ્ત્ર ગુરુ આપણે લીધા પહેલા. રાગ થવાનું કારણ શું છે? રાગ પોતાના સટકારકથી થાય છે, નિશ્ચયથી પર્યાયમાં. નિમિત્તપણે જોવો તો બહારમાં એને દેવશાસ્ત્ર ગુરુનું લક્ષ છે અને અહીંયા અંદરમાં જોવો તો એને સ્વભાવથી એ પર્યાય છૂટી ગઈ છે. એવી એક પર્યાયના 3 ભાવ ચાલે છે એક સમયમાં. ચારિત્રની પર્યાય જ્ઞાયકથી છૂટી છે એ એક ભાવ, ચારિત્રની પર્યાય દેવશાસ્ત્ર ગુરુની સન્મુખ થઈ છે એ બીજો ભાવ, અને ચારિત્રની પર્યાયમાં સટકારકથી પરિણમન રાગનું થયું છે એ ત્રીજો ભાવ. આવું એક પર્યાયમાં 3 ભાવ એક સમયમાં ચાલ્યા. એવી પર્યાયને જ્ઞાન જોવે છે એને કહેવાય પરાશ્રિત વ્યવહાર. પરાશ્રિત વ્યવહાર શા માટે? કે જ્ઞાન માટે ચારિત્રની પર્યાય પર છે
અને ચારિત્ર પર્યાયમાં રાગ થયો છે એ પરના લક્ષ્ય થયો છે. એટલે એ ચારિત્રની પર્યાયને જે જ્ઞાન જાણે છે એવા જ્ઞાનને પરાશ્રિત વ્યવહાર કહેવામાં આવે છે. એવી જ રીતે એ જ્ઞાન શ્રદ્ધાની પર્યાયને જાણે છે તો શ્રદ્ધામાં મિથ્યાત્વ ચાલે છે. મિથ્યાત્વ પરના લક્ષ્ય કે રાગાદી ભાવના લક્ષ્ય પ્રગટ થાય છે અને એ મિથ્યાત્વ પોતાના સટકારકથી સ્વતંત્ર થયું છે અને એ મિથ્યાત્વ શ્રદ્ધાની પર્યાય જ્ઞાયકને પણ છોડી દીધો છે. તો એમાં પણ ત્રણ ભાવ છે એક સમયમાં. એનું લક્ષ કરે જ્ઞાન એને પણ પરાશ્રિત વ્યવહાર કહેવામાં આવે છે. વ્યવહાર એટલે શું? પોતાના સ્વભાવને ચૂકી અને ક્યાંય પણ વલણ કોઈ કરે તો એને વ્યવહાર કહેવામાં આવે છે. તો આ પર્યાયને જ્ઞાન ચારિત્રની પર્યાયને જાણે કે જ્ઞાન શ્રદ્ધાની પર્યાયને જાણે અને એ ચારિત્રની પર્યાયમાં સટકારકથી રાગ થાય. એ સટકારકથી રાગ શા માટે થયો કે સ્વને છોડ્યો માટે, અને સટકારકથી રાગ શા માટે થયો કે પરનું લક્ષ કર્યું માટે. તો એવા ત્રણેય ભાવપૂર્વક ચારિત્રની પર્યાયમાં રાગ પ્રગટ થયો તો એને જ્ઞાન જાણવા ગયું તો એ જ્ઞાનનું નામ પરાશ્રિત વ્યવહાર. એવી જ રીતે શ્રદ્ધામાં જાણવા ગયું તો શ્રદ્ધાનું નામ પણ જ્ઞાનનું નામ પરાશ્રિત વ્યવહાર થઈ ગયો. આ એક પરાશ્રિત વ્યવહારની વાત થઈ. હવે ભેદાશ્રિત વ્યવહાર. ભેદાશ્રિત વ્યવહાર કોને કહેવાય? તો કે ભેદાશ્રિત વ્યવહારમાં આ જ્ઞાન જે છે એ પેલા ચારિત્રને જાણવા જતું હતું, શ્રદ્ધાને જાણવા જતું હતું. એમ અનંત ગુણની અનંત પર્યાય લઈ લેવી આપણે. આખી વસ્તુની સ્થિતિમાં જ્ઞાન પણ જાણી શકે છે ને. જો કોઈને જાણી શકતું હોય ને તો એ વ્યવહાર તરીકે પણ પોતાની પર્યાયને જ જાણી શકે છે. જ્ઞાન પોતે આખા પ્રમાણના દ્રવ્યમાં રહી અને એ જ્ઞાનમાં વ્યવહાર પણ જ્યારે લાગુ પડે છે ત્યારે પર સાથે તો પહેલાં કાંઈ સંબંધ જ નથી. એટલે પરને જાણે છે કે પરને નથી જાણતું એ ચર્ચા તો કાંઈ કરવાનો કોઈ જરૂર જ ઊભી નથી થતી પહેલાં. કારણ કે જ્ઞાનમાં વ્યવહાર પણ જે ઊભો થાય છે ને, નિશ્ચય તો દૂર રહી ગયો, પણ વ્યવહાર જે ઊભો થાય છે એ પણ પ્રમાણના દ્રવ્યનું જાણવું હોય ને ત્યારે જ પરાશ્રિત વ્યવહાર ઉત્પન્ન થાય છે. અને એ પરાશ્રિત વ્યવહારમાં અનંત ગુણની અનંત પર્યાયનું પરિણમન છે. એને જાણવા તરફ જ્ઞાન જાય છે અથવા તો જ્ઞાન ત્યાં ને ત્યાં રહે છે ને એ જણાય છે એવો ભાવ જ્ઞાનમાં પ્રગટ થાય છે તો એને વ્યવહાર કહેવામાં આવે છે પરાશ્રિત. અંદરનું ને અંદરનું છે બધું, બહાર કાંઈ નથી. આખું દ્રવ્ય પર્યાયની જ રમત છે, એની બહાર તો કાંઈ કોઈ જીવ પાસે દ્રવ્ય પર્યાયની બહાર કાંઈ એની વસ્તુ સ્થિતિ છે જ નહીં. પ્રમાણમાં ને પ્રમાણમાં મિથ્યાત્વ થાય છે, પ્રમાણમાં ને પ્રમાણમાં રાગ દ્વેષ થાય છે, પ્રમાણમાં ને પ્રમાણમાં અશુદ્ધતા થાય છે, ને પ્રમાણમાં ને પ્રમાણમાં શુદ્ધતા દ્રવ્યના લક્ષ્ય પ્રગટ થાય છે. બધું પ્રમાણ સ્વરૂપ વસ્તુ જેને ખ્યાલમાં આવી જાય છે પરથી પૃથક પડીને, એ જીવ ખરેખર એને એ 50% તો અંદર આવી ગયો. પ્રમાણમાંથી પ્રમાણમાં આવી ગયો, જે પરથી છૂટી ગયો એ 50% તો આવી ગયો અંદર. એને ખબર પડી ગઈ કે હવે આટલું જ મારું સ્વરૂપ છે, હવે આમાં જ રમત છે બધી. એટલે પરથી તો નિરાળો થઈ ગયો, પરથી નિર્લેપ થઈ ગયો, પરથી આંધળો થઈ ગયો. અને એ પરાશ્રિત વ્યવહાર જ્યાં સુધી એને ચાલે છે ત્યાં સુધી એનું જ્ઞાનનું નામ અજ્ઞાન પડે છે. કાં જ્ઞાનનું અજ્ઞાન થાય છે અને કાં જ્ઞાનનું જ્ઞાન થાય છે. બસ આટલી સ્થિતિ જીવની છે. રાગ દ્વેષ મોહ એ એની પોતાની સ્થિતિ નથી. રાગ દ્વેષ મોહ છે ને એ જીવની સ્થિતિ નથી. જીવની સ્થિતિમાં જ્ઞાન છે ને, કાં એનું અજ્ઞાન થાય ને તો એ જીવની સ્થિતિ કહેવાય, અને કાં એનું જ્ઞાન થાય ને તો એ જીવની સ્થિતિ કહેવાય. બસ આટલી મર્યાદા છે એમાં. રાગ દ્વેષ મોહ તો ક્યાંય છે જ નહીં ત્યાં. એ તો જ્ઞાયકને ન માને ન જાણે તો અજ્ઞાન થયું તો એ દોષ થઈ ગયો. જ્ઞાયકને જાણે માને તો સમ્યક જ્ઞાન થઈ ગયું, એ ગુણ થઈ ગયો. બસ આની બહાર કાંઈ છે નહીં એનું. બાકી જે બધું ચાલ્યા કરે છે એ બધું ખરેખર પૂતગલના ખાતામાં છે. એ બધી પૂતગલની સંપત્તિ છે, એ બધો પૂતગલનો વૈભવ છે. જીવનું કાંઈ નથી એમાં. જીવના દ્રવ્ય ગુણ પર્યાયમાં એ કાંઈ છે જ નહીં.
જીવના દ્રવ્ય ગુણ પર્યાયમાં યા જ્ઞાનત્વ છે ને યા અજ્ઞાનત્વ છે એની પર્યાયમાં બસ. એમ કહેવાય કે અજ્ઞાનના નિમિત્તે મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ છે, જ્ઞાનના નિમિત્તે વિતરાગતાની ઉત્પત્તિ છે. તો અજ્ઞાન ને જ્ઞાન એટલા જ ભાવ છે ત્યાં પર્યાયમાં, એની બહાર કોઈ ભાવ નથી ત્યાં. તો હવે એ એક પરાશ્રિત વ્યવહારની જે ચર્ચા થઈ કે અહીંયા બીજી એક પર્યાયને જાણે, અહીંયા એક પર્યાયને જાણે, અથવા તો બધી પર્યાયોનો સમૂહ પ્રતિભાસી તેના જ્ઞાનમાં થાય અને એના જ્ઞાનમાં જ્ઞેયાકાર જ્ઞાનનું જાણવું વર્ત્યા કરે એવું અંદરમાં ને અંદરમાં જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર જ્ઞાન છે એવી રાગાદી ચારિત્રની પર્યાયની સન્મુખ ન થાય, શ્રદ્ધાની પ્રતીતિ રૂપ અથવા તો મિથ્યાત્વ રૂપ પર્યાયની સન્મુખ ન થાય. અને અહીંયા જ્ઞેયાકાર જ્ઞાન જે જ્ઞાનમાં ચાલ્યા કરે છે એ જ્ઞેયાકાર જ્ઞાન એને ખ્યાલમાં આવ્યા કરે તો એવા જ્ઞેયાકાર જ્ઞાનમાં ચારિત્રની પર્યાય છે એમ જાણવું કે શ્રદ્ધાની આ પર્યાય છે એમ જાણવું, એને પરાશ્રિત વ્યવહાર કીધો. પહેલામાં પહેલા જો આ વાત જે ચાલે છે ને એ પહેલાં પરથી છોડાવે છે, પછી પર્યાયમાં લઈ આવી અને જ્ઞાનની પર્યાય રાગાદીનું અને શ્રદ્ધાનું લક્ષ કરે છે ત્યાં લઈ જાય છે. પછી એ લક્ષ છોડાવી અને એ અહીંયા પ્રતિભાસે છે ત્યાં લઈ જાય છે. એ અહીંયા પ્રતિભાસે છે એમાં અહીંયા જ્ઞેયાકાર થાય છે ત્યાં એનું જ્ઞાન જાય છે. એમ ચાલે છે. આ અંદરની વાત છે એકદમ. હવે એ જ્ઞેયાકાર જ્ઞાનથી છૂટીને એ જ્ઞાનમાં આવે છે શું કે આ પર નથી જણાતું, એ તો પૂરી થઈ ગઈ વાત. આ પર્યાયો નથી જણાતી, આ પર્યાયો જે જ્ઞાનમાં પ્રતિભાષિત થાય છે એવું જ્ઞેયાકાર જ્ઞાન પણ મને જણાતું નથી. પછી હવે એમ કહે છે કે મને તો જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, મને તો જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે, મને કોઈ પર્યાયો જણાતી જ નથી, મને જ્ઞેયાકાર જ્ઞાન જણાતું નથી. મારું જ્ઞાન તો જ્ઞાનાકાર જ છે, જ્ઞેયાકાર છે જ નહીં. જ્ઞેયાકાર થયું જ નથી જ્ઞાન. મને તો જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. હું તો જ્ઞાયકને જાણું છું, હું તો જ્ઞાયકની સન્મુખ પરિણમું છું. જ્ઞાયકમાંથી પરિણમન આવે છે, પર્યાય આવે છે એટલે મારી પર્યાય જ્ઞાયકને છોડતી નથી. એમ હું જ્ઞાયકને જાણતો પરિણમું છું. એનું નામ ભેદાશ્રિત વ્યવહાર છે. એ ભેદાશ્રિત વ્યવહાર કે જ્ઞાન અને જ્ઞાયક એનો એટલો ભેદ એને રહી જાય છે કે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, હું તો જ્ઞાયકને જ જાણું છું. એ ભેદાશ્રિત વ્યવહાર છે. એક પરાશ્રિત વ્યવહાર અટકે છે તો જીવ આ બધા પરાશ્રિત વ્યવહારમાં જ. ભેદાશ્રિત વ્યવહારમાં બહુ જાજુ અટકતો નથી. પરાશ્રિત વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક એની અટક અનાદિથી ચાલ્યા કરે છે. એટલે એ પરાશ્રિત વ્યવહાર કેવી રીતનો છે અને એમાં જ્ઞાન કેવી રીતે કામ કરે છે એ ખ્યાલમાં આવી જાય તો પછી એને હવે છે ને આ વિકલ્પ ચાલ્યા કરે છે કે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, જ્ઞાન નાયકને જ જાણે છે. જ્ઞાન આ પર્યાયને નથી જાણતું, રાગને નથી જાણતું, મિથ્યાત્વને નથી જાણતું, જ્ઞેયાકાર જ્ઞાનને નથી જાણતું, જ્ઞાન નાયકને જાણે છે. એ એક વિકલ્પ ચાલુ થાય છે. એનું નામ કહેવામાં આવે છે ભેદ આશ્રિત વ્યવહાર. એક પરાશ્રિત વ્યવહાર, એક ભેદાશ્રિત વ્યવહાર. હવે અભેદાશ્રિત વ્યવહાર કે અભેદાશ્રિત તો નિશ્ચય હોય, વ્યવહાર ક્યાંથી આવ્યો અભેદાશ્રિત? અભેદાશ્રિત તો નિશ્ચય હોય ને. અભેદાશ્રિત વ્યવહાર સાંભળો જ ક્યાંય હોય નહીં. અભેદાશ્રિત તો વ્યવહાર તો કે ના એમ નથી, છે એવો વ્યવહાર. એવો વ્યવહાર છે એક. જ્યાં સુધી અનુભવની મોરછાપ નથી લાગતી ત્યાં સુધી જેટલા હું અભેદ છું, શુદ્ધ છું, જ્ઞાયક છું, ધ્રુવ છું એ વિકલ્પ ચાલે છે. એ વિકલ્પ અભેદ આશ્રિત વ્યવહાર કહેવામાં આવે છે. કારણ કે એ વિકલ્પ છે અભેદના. વિકલ્પ છે અભેદના લક્ષ્ય થતા. અભેદના લક્ષ્ય શુદ્ધ પરિણમન પણ થાય એ તો અભેદ પર્યાય થઈ જાય ત્યારે. અને અભેદનું લક્ષ કરતો હું અભેદ છું, ધ્રુવ છું, શુદ્ધ છું એના જ્ઞાનમાં અભેદ તરવરે છે પણ એ હજી વિકલ્પ ચાલે છે. તો એ વિકલ્પ ચાલે છે એને અભેદ આશ્રિત વ્યવહાર કહેવામાં આવે છે. આ વિષય આવી રીતે જેને ખ્યાલમાં આવે ને એમાં મુખ્યપણું કોનું છે ખબર છે? સૌથી મુખ્યપણું જ્ઞાનનું છે. અને એ જ્ઞાન મુખ્ય કોને બનાવે છે? જ્ઞાયકને મુખ્ય બનાવે છે. આખી રમત ત્યાં છે. એમાં જેટલો ભેદ પડે છે ને એટલી બધી વ્યવહારની સ્થિતિ છે અને જેટલું અભેદ પરિણમન છે એટલી નિશ્ચયની સ્થિતિ છે.
એ અભેદ પરિણમન થયું. એને આમાં એમ કીધું કે આત્માને આત્મા ઉપાદેય છે, અને એ આત્માને આત્મા ઉપાદેય છે એમ કીધું. ત્યાર પછી એમ કહે છે કે ચારેય ભાવોથી અગોચર છે. ત્યારે એને ખ્યાલમાં આવી જાય છે કે આ ચાર ભાવો જે પ્રગટ થાય છે ને એ બધાય ખરેખર મારા ભાવો છે જ નહીં. હું એમાં ક્યાંય છું નહીં. મારું સત્વ ક્યાંય વ્યાપતું નથી એમાં. મારે વ્યાપકપણું એની સાથે છે નહીં. એ બધા પૂદગલાસ્તિકાય છે, શુદ્ધ જીવાસ્તિકાયમાં એ કાંઈ છે નહીં. એમ કહી અને એ ચારેય ભાવોથી ન્યારો થઈ જાય છે. એ ન્યારો અનુભવમાં થયો અને એ વિકલ્પમાં આવે છે તો પણ એનું ન્યારાપણું ત્યાંથી છૂટતું નથી. એવા મુનિરાજ એમ લખે છે કે આ શુદ્ધ પરમ પારિણામિક ભાવ ચારેય ભાવોથી અગોચર છે. ચારેય ભાવો એમાં નથી માટે એનાથી અગોચર છે. એમાં ચારેય ભાવોથી અગોચર છે, ચારેય ભાવો એમાં નથી. એમાં સદુપયોગની પર્યાય પણ આવી ગઈ. સદુપયોગની પર્યાય જેમાં આનંદનું વેદન આવે, જેમાં અતિન્દ્રિય આનંદ આવે, જે અનાદિથી એના માટે જીવ તરસે છે કે ક્યારે મને આનંદ આવે, એવા આનંદની પર્યાય પણ પ્રગટ થઈ. એને ક્યારે પ્રગટ થઈ? આત્માને આત્મા ઉપાદેય છે એવું પરિણમન થઈ ગયું. એવી શુદ્ધતા પ્રગટ થઈ ગઈ. એવી શુદ્ધતામાં કઈ દ્રવ્યની શુદ્ધતા અને કઈ પર્યાયની શુદ્ધતા એવા કોઈ ભેદો જ નથી, માત્ર શુદ્ધતા છે એવો જેને ખ્યાલ આવી ગયો એ જ્યારે વિકલ્પમાં આવે ત્યારે એમ કહે છે કે ચારેય ભાવાંતરોથી મારું ત્રિકાળી દ્રવ્ય ગોચર થતું નથી. એમ કહે છે. કહેવાનો આશય અહીંયા એમ છે, આ ગાથામાં જે આત્માને આત્મા ઉપાદેય છે એમ કહીને પછી ચાર ભાવાંતરોથી અગોચર લખ્યું છે. એમાં રહસ્ય છે. એ જ્ઞાની જે થયો છે, જે જીવ સાતેય તત્વનો સમૂહ પરદ્રવ્ય છે, પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. સહજ વૈરાગ રૂપી મહેલના શિખરનો જે શિખામણી છે, પરદ્રવ્યથી જે પરાન્મુખ છે, પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહી દેહ માત્ર જેને પરિગ્રહ છે, સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, એવા આત્માને આત્મા ઉપાદેય છે. એમ કરીને જે જીવને ત્રિકાળી દ્રવ્યનું બહુ માન આવી ગયું છે, બહુ માન આવી ગયું એને ત્રિકાળી દ્રવ્યનું, એવા ત્રિકાળી દ્રવ્યનું બહુમાન જેને આવ્યું એને અનુભૂતિનો જન્મ થાય છે. અને એ અનુભૂતિના જન્મમાં આત્માને આત્મા ઉપાદેય છે એવો એને ખ્યાલ આવી જાય છે. અને ત્યારે આત્માને આત્મા ઉપાદેય છે એવા કોઈ ભેદ વિકલ્પ કે ભેદ અહીંયા દ્રષ્ટિગોચર થતા નથી. એવો જીવ પછી એમ કહે છે કે એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. પછી આ લખે છે, સમજો જરા, આ બહુ અગત્યની વાત છે. ઔદૈક આદિ ચાર ભાવાંતરોને અગોચર હોવાથી એ કારણ પરમાત્મા દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને નો કર્મ ઉપાધિથી જનિત વિભાવ ગુણ પર્યાયો વિનાનો છે. તથા અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળો શુદ્ધ સહજ પરમ પારિણામિક ભાવ જેનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે. એટલે એને કારણ પરમાત્માને કારણ બનાવી અને કાર્ય પરમાત્મા જે થયો છે એવા આત્માને આત્મા ઉપાદેય છે એવો જેને ખ્યાલ આવી ગયો છે કે હું આત્મા જ છું, હું કારણ પરમાત્મા જ છું, હું ત્રિકાળી દ્રવ્ય જ છું, એવો જેને ખ્યાલ આવી ગયો છે એવો જીવ એમ કહે છે કે આ ચારેય ભાવો છે ને એનાથી મારા આત્માની પ્રાપ્તિ થતી નથી. એટલે કહેવા માગે છે એમ કે કોઈ પણ જગ્યાએ હમણાં એક વાત આવી ને, હમણાં એક વિષય આવ્યો ગુરુદેવમાં કે સામાન્યમાં સામાન્યની લીનતા. હમણાં કયો કળશ આવ્યો? 211 કે 10 કળશમાં આવ્યું આ વાત કે સામાન્યમાં સામાન્યની લીનતા છે. શું છે? સામાન્યમાં સામાન્યની લીનતા. એવું સમ્યક દ્રષ્ટિઓને ગોચર છે. શું કે? એવું સમ્યક દ્રષ્ટિઓને ગોચર છે. હવે અહીંયા સમ્યક દ્રષ્ટિના સમ્યક દર્શનની ચર્ચા છે જ નહીં. અહીંયા સમ્યક દર્શનમાં આ ગોચર થાય છે એમ ચર્ચા જ નથી. અહીંયા
ત્રિભુવનભાઈ પ્રશ્ન પૂછે છે ને કાયમ કે કારણ પરમાત્મા છે, કારણ પરમાત્મા છે તો કાર્ય કેમ નથી આવતું? તો કે તું કારણ પરમાત્માને ગ્રહણ નથી કરતો એટલે કાર્ય નથી આવતું. તો કારણ પરમાત્માને ગ્રહણ નથી કરતો તો એ કારણ પરમાત્માને ગ્રહણ નથી કરતો એટલે એ પર્યાયની ચર્ચા નથી ત્યાં. એ કારણ પરમાત્માને ગ્રહણ નથી કરતો, ગ્રહણ શેમાં થાય છે એની ચર્ચા જ નથી ત્યાં. કહેવામાં એમ આવે કે સમ્યક દ્રષ્ટિઓને આ ગોચર છે, સામાન્યમાં સામાન્ય લીન છે એ સમ્યક દ્રષ્ટિઓને ગોચર છે, સમ્યક દ્રષ્ટિઓને ખ્યાલ આવે છે. એ સમ્યક દ્રષ્ટિઓને ગોચર છે ને ખ્યાલ આવે છે એનો મતલબ એમ છે કે સામાન્યમાં સામાન્ય લીન છે એટલે કે ધ્રુવમાં ધ્રુવ લીન છે, એની ઉપર વજન છે અહીંયા એનું કે હું ધ્રુવ છું એમ. હું ધ્રુવ છું એમ કોણ કહે છે? તો કે એ તારી પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ. ત્યાં તું જામા, જ્યાં સુધી તને એવો વિચાર કે વિકલ્પ આવશે ત્યાં સુધી આ શુદ્ધભાવ અધિકાર નહીં સમજાય. શુદ્ધભાવ અધિકાર એટલે પર્યાયને યાદ જ ન કરી, એનું નામ શુદ્ધ ભાવનો અધિકાર કહેવામાં આવે છે. તો કે સમ્યક દ્રષ્ટિઓને ગોચર છે, આત્માને આત્મા ઉપાદેય છે. તો કે ભાઈ આત્માને આત્મા ઉપાદેય છે એ આત્મા માટે ચર્ચા કરી છે, ઉપાદેય થાય છે પર્યાયમાં એના માટે ચર્ચા છે જ નહીં. આ સમજવા જેવી વાત છે બહુ. જ્યાં સુધી એને એમ થાય છે ને કે એ પર્યાયમાં ઉપાદેય થયો, એ પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થઈ, પર્યાયમાં શુદ્ધ ઉપયોગ આવ્યો. જો થાય છે બધું એવું જ પર્યાયમાં છે, નથી થતું એવું નથી, એમાં જ થાય છે. પણ એના વલણનો જોગ છે ને આખો ત્રિકાળી ઉપર હોવો જોઈએ, ત્યાં જ એનો વલણનો જોગ હોવો જોઈએ. અહીંયા જે બધી વાત આવે છે ને નિયમસારમાં એ બધી એ પ્રકારની વાત છે. અહીંયા કોઈ પર્યાયની ચર્ચાની ચર્ચા જ નથી. એ તો પર્યાયમાં જે થયું છે ને એનું જ્ઞાન કરાવ્યા કરે છે, અને એવા જ્ઞાન ઉપર પણ દ્રષ્ટિ એની નથી એટલે આપણે એની ઉપર દ્રષ્ટિ નથી રાખવાની. આ દ્રષ્ટિના વિષયની ચર્ચા છે. દ્રષ્ટિ શું કામ કરે છે એનું જ્ઞાન કરાવે તમને કે સમ્યક દર્શન થયું, તો કે સમ્યક દર્શન થયું એ પર્યાયમાં થયું એવું જ્ઞાન કરાવ્યું એને. તો એને એમ થાય કે આ પર્યાય છે ને આત્માને ઉપાદેય કરે ને ત્યારે સમ્યક દર્શન થાય છે. તો કે અહીંયા એ વિષય નથી ચાલતો ભાઈ, અહીંયા તો હું દ્રવ્ય છું એ વિષય ચાલે છે. મારામાં એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા વાળી પર્યાય જ નથી એ વિષય ચાલે છે. હું શુદ્ધ ભાવ છું એ વિષય ચાલે છે, હું શુદ્ધ ઉપયોગ છું એ વિષય નથી. અહીંયા શુદ્ધ ઉપયોગમાં ઉપાદેય થાય છે એ વિષય નથી. હું શુદ્ધ ઉપયોગ સ્વરૂપી છું એ વિષય છે. ત્યારે એનું નામ શુદ્ધ ઉપયોગ કહેવાય તો ભલે કહેવાય, પણ એ મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો શુદ્ધ સ્વભાવી આત્મા છું, શુદ્ધ ઉપયોગ સ્વભાવી આત્મા છું, ત્રિકાળ પરમાત્મા છું, અખંડ પરમાત્મા છું, અચલિત પરમાત્મા છું. મારે અને એને સંબંધ જ નથી કાંઈ. મારે એટલે દ્રવ્યને અને સમ્યક દર્શનની પર્યાયને કાંઈ સંબંધ જ નથી. તો કે સમ્યક દર્શનની પર્યાય તો તમારામાં અહમ કરે ત્યારે થાય છે. તો કે એ સમ્યક દર્શનની પર્યાયનો વિષય છે, મારે સંબંધ નથી એની સાથે. તું વારંવાર એ રીતે જોમાં એને જો તું જ્યાં સુધી એમ જોયા કરીશ ત્યાં સુધી તારી પર્યાય દ્રષ્ટિ નહીં છૂટે. તને બે ભિન્નતા ભાસશે જ નહીં બેની દ્રવ્ય પર્યાયની. દ્રવ્ય પર્યાયની ભિન્નતા એટલે સંપૂર્ણ ભિન્નતા. પછી અહીંયા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એની ચર્ચાને કોઈ અવકાશ નથી. જ્યારે દ્રવ્ય દ્રષ્ટિની ચર્ચા ચાલતી હોય ત્યારે સ્વરૂપ એવું છે જ્ઞાનનું, પણ એની ચર્ચા નથી ત્યાં. અહીંયા ચર્ચા એની છે જ નહીં. એવી રીતે આનો વિચાર કરવાનો છે. એવા વિચારવાળા જીવ માટે આ શુદ્ધભાવ અધિકાર લખ્યો છે કે તું પર્યાયને એક સમય માટે અવસ્તુ કહીને ભૂલી જાતું. અવસ્તુ છે, વસ્તુ નથી. કારણ કે વસ્તુમાં એ નથી, વસ્તુમાં એ નથી એટલે અવસ્તુ છે. એ પોતે પોતાથી વસ્તુ છે એ જુદો વિષય, પણ વસ્તુમાં એ નથી માટે એ પર્યાય મારા માટે અવસ્તુ છે. પછી એ વસ્તુ પર્યાય માટે પર્યાય વસ્તુ ભલે હો, મારે એની સાથે સંબંધ નથી. મારા માટે તો અવસ્તુ છે બસ. હું જ્યાં છું ત્યાં છે જ નહીં. મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ક્યાંય એનું વ્યાપકપણું છે જ નહીં, એટલે એ મારા માટે અવસ્તુ છે. હું ધ્રુવ છું, હું અવિનાશી છું, ઓલી અધ્રુવ છે, એ નાશવાન છે.
હું ચૈતન્ય છું તો એ ચૈતન્યના અંશરૂપ પણ ખરેખર થઈ નથી. એવી પર્યાય સાથે મારે સંબંધ નથી કાંઈ. એવો હું ધ્રુવ નિબીડ ચૈતન્ય પરમાત્મા છું, એવો જેને અંદરથી મહિમા આવે, એવો જેને અંદરથી ભાવ જાગૃત થાય, એવી જેને ખરેખર લગ્ની લાગે કે ઓહો આ તો બધી મારી જ વાત કરે છે. આચાર્ય ભગવાનને ક્યાંથી ખબર પડી ગઈ કે મારું સ્વરૂપ એ આવું છે? તો કે એને એનું સ્વરૂપ જોયું ને ત્યાં બધા એનું સ્વરૂપ એવું જ દેખાય છે એને. પૂજ્ય ગુરુદેવ શ્રી કહેતા હતા ને કે અમે તો બધાને ભગવાન જોઈ છીએ, અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોતા જ નથી, અને કદાચિત કોઈને પર્યાય દ્રષ્ટિથી જોવાઈ ગયા હોય તો એ એમ કે સમાપનાને દિવસે કે અમને ક્ષમા આપજો તમે. એવા આ પુરુષ છે, એને આપણે ગુરુદેવ કહીએ છીએ. આપણે ગુરુદેવ એને શું કામ કહીએ છીએ? કે એમ નથી કહેતા કે તમે મને વંદન કરવા આવો, તમે મારી સામું જોવો. એ એમ કે છે કે ત્રિકાળી ચૈતન્ય પરમાત્માને તું જોયા કર, અને ત્રિકાળી ચૈતન્ય પરમાત્માને જોતા જોતા જેને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે સર્વજ્ઞ પરમાત્માને, એની સન્મુખ તું થાઈશ તો પણ તારી દુર્ગતિ થશે. એમ કે છે આ પુરુષ. એટલે તારું સન્મુખતા છોડ ને એમ કે છે. એની સન્મુખતા કરવાથી દુર્ગતિ થાય એ જુદો વિષય, પોતાની સન્મુખના ન છોડવા માટે આ વિષય લે છે કે તારા દ્રવ્યની સન્મુખતા તું છોડમાં, પછી તારું લક્ષ અહીંથી છૂટ્યું પછી ક્યાં ગયું એની હારે કાંઈ સંબંધ નથી. કોઈ પણ જગ્યાએ જાય ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય પણ એ બંધનું કારણ જ છે, એ ગતિનું કારણ છે, ગતિનો અભાવ એનાથી થતો નથી. એવી આ અલૌકિક ને અપૂર્વ ગાથા છે, અને એટલી બધી માર્મિક વાત છે આમાં. આ બધી ગાથા અને એના કળશો જે આવે છે ને, અત્યારે જે કળશ આપણે ચાલે છે ને અત્યારે, એટલા બધા સુંદર કળશ છે, એટલા બધા કે કોઈ પણ જાતના ભેદ કે કોઈ પણ જાતના વિકલ્પ ઉત્પન્ન જ ન થાય, અને થાય તો પણ વિકલ્પને ન જોવે, વિકલ્પનું જ્ઞાન થાય છે. વિકલ્પ થતો જ નથી કોઈ જીવને, કોઈ જીવને નથી થતો, મુનિરાજને નહીં, દરેક જીવને જ્ઞાન થાય છે. અને એ જ્ઞાનમાં એને ખબર પડે છે કે આવું પરિણમન ચાલે છે, એનું નામ વિકલ્પ છે. જ્ઞાન થાય છે એમ જો એ ધરબાઈ જાય તો એ જ્ઞાયકમાં ચાલ્યો જાય છે, અને જ્ઞાનમાં એને એમ ખ્યાલ આવે કે જ્ઞાનમાં આવું ભાષિત થાય છે, આવું ભાષિત થાય છે, આવું ભાષિત થાય છે, એનું નામ વિકલ્પ છે. થાય છે જ્ઞાન દરેક જીવને, ભેદ રૂપે જોવો તો જ્ઞાન થાય છે, અભેદ રૂપે જોવો તો જ્ઞાયક જણાય છે. એટલી જ વસ્તુની સ્થિતિ છે, બીજું કાંઈ થયું જ નથી ખરેખર કાંઈ. અને એ માની બેઠો છે બધું. અનાદિથી દોષ તો માન્યતા છે, એક સમયની માન્યતા છે, એ પાછી બીજે સમયે ફરી શકે છે, એમાંય મૂંઝાવાની જરૂર નથી. માન્યતા અનાદિની છે તો કાંઈ હવે એ અનાદિની માન્યતા અત્યાર સુધી આવી તો હવે કાંઈ એટલો કાળ ચાલશે એવું નથી કાંઈ. એ બધું પારિણામિક ભાવે વયું ગયું છે ભૂતકાળની પર્યાયો, એમાં ક્યાંય સ્ટોક નથી ક્યાંય ઊંધી માન્યતાનો. સમયવર્તી માન્યતા છે, દરેક સમયે નવી ઊંધી માન્યતા થાય છે, અને દરેક સમય પછી બીજા સમયે ઊંધી માન્યતા છૂટી અને એ પારિણામિક ભાવે પર્યાય ચાલી જાય છે. એ પારિણામિક ભાવ છે આખો. એવી જ રીતે બીજા સમયે જો ન ચેતે તો બીજી ઊંધી માન્યતા છે, અને ત્રીજા ચોથા સમયે ચેતી જાય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. અને એવું સમ્યક દર્શન ત્રિકાળી દ્રવ્યોમાં નથી, એમ કહેવા માંગે છે અહીંયા કે તારે જે જોઈ છે એ તારી પાસે જ છે. જેટલું પ્રગટ થાય એ બધું પરદ્રવ્ય છે, જેટલું પ્રગટ છે એટલું સ્વદ્રવ્ય છે. એવા સ્વદ્રવ્યની ભાવના, એવા સ્વદ્રવ્યની લીનતા, એવા સ્વદ્રવ્યનું અહમ, એની પ્રતીતિ, એને જ ખરેખર સમ્યક દર્શન કહેવાય, જ્ઞાન કહેવાય, સમ્યક ચારિત્ર કહેવાય. અને એમ અહીંયા એટલે કીધું કે એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે, પણ ખરેખર ત્યાં ત્રિકાળી આત્મા જ બધી જગ્યાએ જેને દેખાય એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના તો ઢગલાના ઢગલાને ઢેર થાય છે. આનંદના તો એને ફુવારા ફૂટે છે, છતાંય એનું લક્ષ ત્યાં નથી હોતું. એનું જ્ઞાન જરૂર હોય છે, એનું લક્ષ ત્યાં કદી નથી હોતું, અને એનું જ્ઞાન હોય છે એવા જ્ઞાન તરફ એની દ્રષ્ટિ કદી જાતી નથી, એની દ્રષ્ટિ દ્રવ્યમાં છૂટતી નથી. એવો આ અપૂર્વ અધિકાર છે. એવું આમાં ખરેખર આચાર્ય ભગવાનને મુનિરાજને કહેવું છે. અને આના ઉપરની પૂજ્ય ગુરુદેવ શ્રીની જે છણાવટની શૈલી છે
એ તો કોઈ અદ્ભુતથી અદ્ભુત છે. એ જુઓ તમે, આ નિયમસાર જ્યારથી ચાલુ થયું છે ને ત્યારથી ત્રિકાળી દ્રવ્યની ધૂન લાગી છે. તમને ક્યાંય ત્રિકાળી દ્રવ્ય સિવાય બીજું કાંઈ સાંભળવા નહીં મળે. એનામાં બધોય નિષેધ તો કરાવે, પાછા પર્યાયનું જ્ઞાન કરાવતા જાય, એનો નિષેધ કરાવતા જાય. એ જ્ઞાનમાં કોઈ જીવ અટકે નહીં એવી પણ એની વાંચનમાં શૈલી આવતી જાય. એવી આ અપૂર્વ વાત છે. આવી શુદ્ધભાવ અધિકારને પોતાનો જ અધિકાર છે, એ પોતે જ છે એવું સ્મરણ કરી અને સર્વભવ્ય જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી મોક્ષ લક્ષ્મીને વરે એવી પંગલ ભાવના.